પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેંગલુરુમાં 3 નવી વંદે ભારત ટ્રેનને બતાવશે લીલી ઝંડી। નવા ટ્રેનની યલો લાઇનનું કરશે ઉદ્ઘાટન તેમજ 15,610 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બેંગલુરુ મેટ્રો પ્રોજેક્ટના 3 તબક્કાનો ત્રીજા તબક્કાનો કરશે શિલાન્યાસ। ત્રણ રાજ્યોમાં કથિત વોટ ચોરીના આરોપમાં ચૂંટણી પંચ કડક, ફરી એકવાર રાહુલ ગાંધીને કાઢી ઝાટકણી। કહ્યું, રાહુલ ગાંધી શપથપત્ર પર સહી કરે અથવા તો દેશની માફી માંગે। ઉત્તરકાશીના ધરાલી અને હર્ષિલમાંથી અત્યાર સુધીમાં 1,126 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા। રાશન સિવાય અસરગ્રસ્ત લોકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની મદદ કરશે ધામી સરકાર। ભારતે 15 ઓગસ્ટે થનારી ટ્રમ્પ પુતિન મીટિંગને આવકારી। મીટિંગ પહેલા જેડી વેન્સ અને ડેવિડ ગ્લેમીએ યુક્રેન અને યુરોપીય સહયોગીઓ સાથે શાંતિ પહેલની કરી ચર્ચા। આજે વિશ્વ સિંહ દિવસ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભાણવડ તાલુકાના બરડામાં આવેલા ટીમડી ખાતે વિશ્વ સિંહ દિવસના ભવ્ય કાર્યક્રમોનું આયોજન। તો સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં પણ થશે ઉજવણી। બરડા વિસ્તારમાં ઇકો ટુરિઝમ વિકાસ માટે ₹10 કરોડની જોગવાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં માંડવી ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિમાં આપી હાજરી। રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં કુલ 480 કરોડ રૂપિયાના 2,2500 જેટલા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા સંપન્ન। કહ્યું, રાજ્ય સરકાર વનબંધુને વિશ્વબંધુ બનાવવા કટિબદ્ધ। એશિયા રગ્બી અંડર-20 સ્પર્ધામાં ભારતીય મહિલા ટીમે યુએઈને 31-7થી હરાવી સેમીફાઇનલમાં મેળવ્યું સ્થાન। સેમીફાઇનલમાં ચીન સામે થશે ટક્કર।